નમસ્કાર, ન્યૂઝ8 માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અતિવૃષ્ટિએ તારાજ કરેલા ગામડા માટે 1500 કરોડનું માતબર પેકેજ જાહેર કરે છે મુખ્યમંત્રી। ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રમાં વીમો ધરાવતા પરિવારોને વીમા કવચનો લાભ અપાવવા મહેનત કરશે રૂપાણી સરકાર। પૂરપીડિત બાંધવો માટે ખોરાક, પાણી, કપડાં અને દવાનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ બજાવે છે ગુજરાત। નાની મોટી રાહત સામગ્રીનું ગામે ગામ એકત્રીકરણ કરવાથી માંડી વિતરણનું માળખું વ્યવસ્થિત ગોઠવે છે ભાજપાના કાર્યકર। સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ધાનેરા ખાતે યોજવાની જાહેરાત કરે છે મુખ્યમંત્રી। ભાજપ સરકારના તમામ ખાતાઓનું ફોકસ પૂરગ્રસ્ત જિલ્લાને બેઠા કરવા પાછળ રહેશે તેવો નિર્ધાર જાહેર કર્યો। પૂરગ્રસ્ત ગામડા ખૂંદવા પાછળ 5 દિવસ ગાળી જનસેવા સાથે ભાજપને ગાઢ નિસ્બત હોવાનો દાખલો બેસાડે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા પેદાશપુરા પહોંચવા માટે લાઇફ બોટનો ઉપયોગ કરતા આભારવશ બન્યા ગ્રામવાસીઓ। તમારી ચેનલ ડીડી ગિરનારના બંને પ્રાઇમ બુલેટિનને બાર્ક રેટિંગમાં ઉચ્ચ સ્થાન મળતા દર્શક પ્રિયતાનો અનુભવ કરે છે દૂરદર્શન। 22 થી 27 સપ્ટેમ્બરના સપ્તાહમાં ન્યૂઝ8 અને ન્યૂઝ ફોકસનો સમાવેશ ટોપ 5 કાર્યક્રમમાં થયો। રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ રોકવા માટે સર્વોચ્ચ અદાલતનો આશરો લેવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢે છે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી। પોતાના ધારાસભ્ય પ્રત્યેનો અવિશ્વાસ ખુદ કોંગ્રેસને પરાજિત કરશે તેવી આગાહી પણ કરી। અને રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં નોટા ઉપર મનાઈ હુકમનો સ્પષ્ટ ઇનકાર કરે છે સર્વોચ્ચ અદાલત। પરોક્ષ ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કેટલા અંશે બંધારણ સંગત છે તેની છણાવટ માટે 23મી સપ્ટેમ્બરે યોજાશે સુનાવણી। કોંગ્રેસને હાથ લાગી નિરાશા। જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યસભાની 3 બેઠકો માટે ગુજરાતમાં 8મી ઓગસ્ટે મતદાન યોજાનાર છે, જેમાં નોટાના ઉપયોગ ઉપર મનાઈ હુકમ આપવા સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે। કોંગ્રેસના મુખ્ય દંડક અને ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વકીલ તરીકે કપિલ સિબ્બલ હાજર થયા હતા। સર્વોચ્ચ અદાલતે નોટા લાગુ કરતું જાહેરનામું રદબાતલ ઠરાવવાની દાદ કાઢી નાખતા નોંધ્યું છે કે આ બાબત બંધારણ સંગત કેટલા અંશે છે તેની સુનાવણી 23મી સપ્ટેમ્બરે હાથ ધરાશે। કોંગ્રેસના વિરોધ બાદ ભાજપ તરફથી પણ નોટાનો ઉપયોગ રાજ્યસભાની ચૂંટણીમાં લાગુ કરવા સામે વાંધો સત્તાવાર રીતે ઉઠાવાયો છે। ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સર્વોચ્ચ અદાલત પાસે નોટા રદ કરાવવાની અરજી દાખલ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે। નામ જ 3 લાઇન વ્હીપ છે। એમાં એણે 2 પાના ભરી અને એમના સભ્યોને 2 પેજ ભરીને એમના સભ્યોને લખીને આપવું પડે, આમ કરશો તો આમ થશે, આમ કરતો આમ થશે। એનો અર્થ જ એવો થાય છે કે એમને એમના સભ્યો ઉપર વિશ્વાસ નથી। એ રાજ્યસભાની આવનારી ચૂંટણી અહેમદભાઈ હારવાના છે। ક્યારેય ઇતિહાસમાં ન બન્યું હોય એ પ્રકારે 3 લાઇન વ્હીપમાં 2 પેજ ભરી અને સ્પષ્ટતાઓ અને ડરાવવાની વાતો એમના સભ્યોને કરી રહ્યા છે, બિલકુલ ખોટી છે। એવા કોઈ પણ નિયમો છે નહીં અને 57 એમના ધારાસભ્યો હતા, એમને સાચવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની નથી। ક્લિયર કટ રાજ્યસભા જીતી શકાય એવી મેજોરિટી હોવા છતાં પણ કોંગ્રેસનો આંતરિક કલહ 1.5-2 વર્ષથી ચાલતો ખુલ્લો કલહ, એમના કારણે કોંગ્રેસની આ હારની સ્થિતિ ઉદ્ભવી છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર નાખી રહ્યા છે। એ પણ મને એવું લાગે છે કે ઠીક નથી। કોંગ્રેસને માત્ર ને માત્ર એ એમની રાજ્યસભાની અહેમદભાઈની ચૂંટણીની ચિંતા છે। કેટલાક લોકોને ટિકિટ આપવાની વાતો કરીને લલચાવે છે, કેટલાક લોકોને ખર્ચ આપવાની વાતો કરીને લલચાવે છે। પોતાના સભ્યોને આવી લાલચો આપવી પડે, આથી વધારે શરમજનક સ્થિતિ એ કોંગ્રેસની કોઈ ન હોઈ શકે। ડીડી ગિરનાર ચેનલના સાંજના બંને ન્યૂઝ બુલેટિનને દર્શકોની સર્વોચ્ચ પસંદગીએ સરતાજ બનાવ્યા હોવાના આંકડા બહાર પડ્યા છે। 22 થી 28 જુલાઈના સપ્તાહ દરમિયાન તમામ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડીડી ગિરનારના સમાચાર અવ્વલ પસંદ બન્યા હતા। બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના સર્વેમાં આ વાત બહાર આવી છે। બાર્ક દ્વારા દર સપ્તાહે ટીવી ચેનલો અને તેના પર પ્રસારિત થતા કાર્યક્રમોનું રેટિંગ જાહેર કરવામાં આવે છે।
દર્શકોને કઈ ચેનલ વધુ પસંદ આવી અને ચેનલ પર પ્રસારિત થતા કયા કાર્યક્રમ તેમને વધુ યોગ્ય લાગ્યા તેના ઉપર ખાસ પ્રકારે રિસર્ચ થાય છે. ત્યારે 30મા સપ્તાહમાં દૂરદર્શન સમાચાર News@7 અને ન્યૂઝ ફોકસ ટોપ 5માં છે. એટલે કે ગુજરાતની અન્ય ચેનલોના બુલેટિન કરતાં ડીડી ગિરનાર સમાચાર જોવા દર્શકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુદરતે કેર વરસાવ્યા પછી રાજ્ય સરકારે ઉદાર હાથે મહેર વરસાવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયની રકમ લગભગ બમણી કરીને ખાસ કિસ્સામાં સહાયના ધોરણો વધુ ઉદાર કર્યા છે. જોઈએ એક અહેવાલ. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. કુદરતના કોપના કારણે આ બંને જિલ્લાઓમાં સર્જાયેલ તારાજી અને જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે બંને જિલ્લાઓને ફરીથી બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને પુનઃ વસવાટના ખર્ચામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જનરલી પૂર આવે, ખૂબ પાણી ભરાય, લોકોના જીવ બચાવીએ, કનેક્ટિવિટી જોડાય, આમ કરતા કરતા 15 દિવસ નીકળી જાય અને પછી કેશડોલ શરૂ થાય. એને બદલે અમે લોકોએ 1 તારીખથી કેશડોલ શરૂ કરી દીધી છે. એટલે કે 4 દિવસમાં જ લોકોને રોકડા કેશડોલથી 10 દિવસના પૈસા અને ઘરવખરીના પૈસા રોકડાથી આપવા માંડ્યા છીએ. ઉલટાનું 15 દિવસમાં તો કામ પૂરું થઈ જશે એ પ્રકારનું ઝડપી તંત્રએ કામગીરી કરી છે, જેથી કરીને અસરગ્રસ્તના ખીચામાં 8-10 હજાર રૂપિયા આવી જાય ને. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત પરિવારોને કપડાં અને ઘરવખરી સહાય તરીકે ₹3800 ને બદલે ₹7000ની સહાય અપાશે. પશુપાલકોના દુધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં 3 પશુઓની મર્યાદામાં પશુ દીઠ ₹30,000 ને બદલે પશુ દીઠ ₹40,000ની સહાય 5 પશુઓ સુધી અપાશે. અત્યાર સુધી 80,000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે 20,000 જેટલા લોકોને સ્થાનિકો, વહીવટીતંત્ર, એરફોર્સ, આર્મી, નેવી અને NDRF સહિત વિવિધ એજન્સીઓ દ્વારા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ બનાસકાંઠાના ધાનેરામાં સાફ સફાઈની મોટા પાયે કામગીરી શરૂ કરી છે. 466 જેટલા સફાઈ કર્મી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરને સાફ કરવા માટે જેસીબી, ડમ્પર્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તમને ખબર છે કે ઘરવખરીનો જે મેન્યુઅલમાં રેટ હતો એ ₹3800 હતા. એ રાજ્ય સરકારે ₹7000 કરી દીધા છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં કપડાં, ગોદડા, ઠામવાસણ આવી બધી જરૂરિયાત જોઈ તો ₹7,000 એ મળે અને કેશડોલના ₹2,500-3,000 મળે. ₹10,000 એમના હાથમાં આવે ₹40,000 અને 3 પશુની જે મર્યાદા હતી 5 પશુની કરી નાખી. ભારે અતિવૃષ્ટિથી બનાસકાંઠા અને પાટણમાં પ્રજાજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 5 દિવસ પૂરગ્રસ્ત વિસ્તારોની વિસ્તૃત મુલાકાત અને જાત માહિતી મેળવ્યા પછી સહાયના ધોરણો વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. સહાયની રકમ લગભગ બમણી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા અને પાટણમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય અને પૂર્વવત થઈ જાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના સૌથી પૂર અસરગ્રસ્ત ધાનેરા શહેર માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશેષ મદદ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 15મી ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધાનેરામાં યોજાશે તેમજ પૂર પીડિતોની મદદે આવેલા લોકોને બિરદાવવામાં પણ આવશે. ત્યાં આગળ ધાનેરાના સફાઈના કામમાં લાગી છે. એવી ધાનેરાની હાલત હતી, પરંતુ મને આશા છે કે આગામી 4-5 દિવસમાં જ ધાનેરા સંપૂર્ણ સાફ થશે અને આ બનાસકાંઠા જિલ્લાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એ ધાનેરામાં થશે અને આ પૂરગ્રસ્ત વિસ્તારમાં જેને સુંદર કામગીરી કરી છે એને ત્યાં આગળ બિરદાવવામાં પણ આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે.
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ 3 મહિનાનું. એટલે ખેડૂતોને એક તરફથી વીજ કનેક્શન પૈસા માફ, પાકનું વળતર, જમીનનું વળતર, આ બધું એમને, અને એમના ઢોર ઢાકરને નુકસાન થયું છે તો એ વળતર, ઘર વખરી, કેશ ડોલ્સ, આ બધું ઓવરઓલ જનરલ બધાના હાથમાં પૂરતા પૈસા એ લોકોને પ્રાપ્ત થાય. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાઈફ બોટમાં જઈને પૂર અસરગ્રસ્ત પાટણના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ પેદાશપુરા ગામની મુલાકાત દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ ગામમાં ચાલી રહેલી આરોગ્યની કામગીરી નિહાળી હતી અને સરકાર ખેડૂતો તથા પશુપાલકોને હરસંભવ મદદ આપશે તેવી ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગ્રામજનોને તાત્કાલિક તમામ કેશડોલ્સ સમગ્ર ગામને આપી દેવાના આદેશ પણ આપ્યા હતા. તેમજ બનાસ નદી પર પુલ બાંધવાની મંજૂરી પણ આપતા પાણી ઓસરતા જ તેનું કામ ચાલુ કરવા જણાવ્યું હતું. પાટણના 4 તાલુકા સમીહારી, સાંતલપુર, રાધનપુર જે હાઈલી ઇફેક્ટેડ છે. બનાસકાંઠાના 10 તાલુકા એ હાઈલી ઇફેક્ટેડ છે. એ 14 તાલુકા અસરગ્રસ્ત ગામોને સરકાર સહાયતા જાહેર કરશે. બચાવ કાર્ય પણ સરકારે ખૂબ સારું કર્યું છે. ઇતર હજારોના જીવ ગયા હોત. 20,000થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા છે. બચાવ કાર્ય પૂરું થઈ ગયું છે. કેશડોલ વિતરણ એ પતવાયું છે. ઘર વખરી એ કામ ચાલુ છે. દેવાના પૈસા 10 દિવસની એક સાથે કેશડોલ્સ લોકોને આપવામાં આવી રહી છે. ઝડપથી આ બધું કર્યું છે. હવે લાઇટો બધી પતવા આવી છે. બધે ગામમાં આવી ગઈ છે. 6-7 ગામ બાકી છે. લગભગ 550 ગામના રસ્તા તૂટી ગયા હતા. કનેક્ટિવિટી તૂટી ગઈ હતી. માત્ર હવે 150 જેટલા બાકી છે. એ પણ 2 દિવસમાં પૂરા થશે. પાણી ઉતરે એની રાહ જોવાતી હતી. અને લોકો જલ્દી પોતાના કામ ધંધામાં લાગી જાય એ પ્રકારે સરકારે ઝડપી વ્યવસ્થા ઊભી કરી છે. અને બનાસકાંઠાના લોકોએ જે દિલેરીથી, જે પ્રેમ એકબીજા માટે કરી છૂટવાની ભાવના ખુમારી, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાત પર જ્યારે આફત આવી છે ત્યારે ખમીર બનતા ગુજરાતીઓ ખભે ખભા મિલાવીને તેમના બાંધવોની સહાય માટે આગળ આવ્યા છે. રાજ્ય સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ તથા અન્ય સખાવતીઓએ પૂર પીડિતો માટે યથાશક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે. જોઈએ આ અહેવાલ. ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર થતા હજારો પૂર પીડિતોએ પાક, પશુધન, ઘરવખરી, મૂડી અને સર્વસ્વ ગુમાવ્યા છે. અસંખ્ય લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે અને તેમને હજુ આ આઘાતમાંથી બહાર આવી રોજિંદુ જીવન શરૂ કરતા સમય લાગે તેમ છે. જો કે પૂર અસરગ્રસ્તોની વહારે સરકાર, સામાજિક સંસ્થાઓ તેમજ રાજ્યની જનતા પણ આગળ આવી રહી છે અને ખૂણે ખૂણેથી પૂર પીડિતોના પડખે ઊભા રહેવા સહાયનો ધોધ વહી રહ્યો છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાંથી 1725 કીટ સાથે રાહત સામગ્રીનો બીજો જથ્થો રવાના કરાયો હતો. મોકલાયેલી કીટમાં 225 ધોતી, 500 ધાબળા અને 1000 साड़ी सहितनी जीवन जरूरियातनी वस्तुओं शामिल है. जहाँ पूर पीड़ित है उनके लिए हम लोग ने सब सामान जमा किया. अनाज है, कपड़ा है, फिर बर्तन का सेट है. जो भी हमारी जमीयत उलमा हिंद वहाँ काम करने पहले से पहुंची है, हम लोग रांधनपुर के लिए निकल रहे हैं. રાજકોટ શહેર ભાજપના તમામ વોર્ડમાં કાર્યકર્તાઓએ પૂર પીડિતો માટે વાસણ, કપડા, લોટ તેમજ એજ્યુકેશનની 5000 જેટલી કીટ સહિતની સામગ્રી એકઠી કરી 3 ટ્રકમાં ડીસા મોકલી આપી હતી. આવા પીડિત લોકો માટે મદદરૂપ થવા માટે થઈને ગુજરાતના મુખ્યમંત્રીના 61મા જન્મદિવસે
61 લાખ રૂપિયા રાજકોટ ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રીના રાજફંડમાં જમા કરાવ્યા છે। આજે રાજકોટની પ્રજા એ ગુજરાતના લોકોની પડખે ઊભી છે। ઉત્તર ગુજરાતમાં આવેલા પૂર બાદની રાહત અને બચાવ કામગીરીમાં તંત્રની સાથે બીએસએફના જવાનો પણ જોડાયા છે। પૂર દરમિયાન જવાનોએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 3000થી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા। ત્યારે હવે પૂરના પાણી ઓસરતા પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે બીએસએફ દ્વારા નાડોદ ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કેમ્પની મુલાકાત લઈ કામગીરી અંગે માહિતી મેળવી હતી। આજે નાળોદર ગામમાં બીએસએફ તરફથી એક સાધન સામગ્રીના વિતરણના એક આયોજન થયું છે અને ખાસ કરીને એક મેડિકલ કેમ્પના આયોજન પણ કરવામાં આવ્યા છે। નર્મદા જિલ્લા કલેક્ટર, નર્મદા જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો અને વેપારી મંડળના આગેવાનો દ્વારા રાહત સામગ્રી પેટે પૂર પીડિતો માટે અનાજ, તાડપત્રી, ધાબળા અને ટેન્ટની સાધન સહાય મોકલાઈ હતી। નર્મદાથી 6 ટ્રક બનાસકાંઠા અને પાટણના રાધનપુર વિસ્તારમાં પૂરગ્રસ્તો માટે રવાના કરવામાં આવી હતી। हम लोगों ने फिलहाल लगभग यहाँ से 60 ट्रक जाने वाली हैं। फिलहाल हम लोगों ने 5 ट्रक रवाना किए हैं। उसके दौरान ये जो ट्रक जाएंगे, पुलिस के विभाग के जो ट्रक जाएंगे वो बनासकांठा डिस्ट्रिक्ट में जाएंगे और जो जिला पंचायत में जाएंगे वो राधनपुर में, पाटन में जाएंगे। આમ રાજ્યના ખૂણે ખૂણેથી પૂરગ્રસ્તો માટે હિન્દુ મુસ્લિમ સહિત સમાજના દરેક વર્ગના લોકો હોંશે હોંશે રાહત કામગીરી માટે આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોને ફરીથી બેઠા કરવા માટે સરકાર સહિત રાજ્યની જનતાએ કમર કસી છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાથી ભક્તો ઉપર ભોળાનાથની અસીમ કૃપા વરસે છે। ભગવાન શંકરને દૂધ અને પાણી ચઢાવો તો પણ તેઓ રીઝી જાય છે, પરંતુ ભગવાન શિવને બિલીપત્ર અતિ પ્રિય છે અને તેમાં પણ ત્રિદલ બિલીપત્ર સાથે ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે। દેવાધિદેવને શા માટે બિલીપત્ર, ભાંગ અને ધતુરો ચઢાવાય છે તેના પર કરીએ એક નજર। શ્રાવણ માસના આ પવિત્ર તહેવારમાં ભક્તો ભગવાન શિવનું સ્મરણ અને તેમના ચરણોમાં સમય વિતાવી રહ્યા છે। ભાંગ, ધતુરો અને બિલીપત્ર શિવને અતિ પ્રિય હોવાથી શિવ પૂજામાં વપરાય છે। શિવની ઉપાસના અને શ્રાવણ માસ દરમિયાન ધતુરાનો છોડ તેમજ બિલીપત્ર ખીલી ઉઠતા હોય છે, તેથી શિવ પૂજામાં ધતુરો અને બિલીપત્ર મોટી માત્રામાં વપરાય છે। જો કે ધતુરો અને ભાંગ શિવ પૂજામાં વાપરવામાં કેટલાક વિશિષ્ટ કારણો પણ છે। શિવજી કૈલાસ પર વસે છે। કૈલાસ અત્યંત ઠંડો પ્રદેશ હોવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે ભાંગ અને ધતુરાનો ઉપયોગ કરાય છે। અન્ય દંતકથા મુજબ ભગવાન શંકરે સમુદ્ર મંથન વખતે હળાહળ વિષનું પાન કર્યું હતું। વિષના કારણે શિવજીના શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી, ત્યારે ઉપચાર માટે અશ્વિની કુમારોએ ભાંગ અને ધતુરાનો પ્રયોગ યોજ્યો। તેથી આ કારણથી શિવ પૂજામાં ભાંગ અને ધતુરાનું ખાસ મહત્વ છે। इसके पश्चात लोग भगवान शिव को धतूरा चढ़ाते हैं और धतूरा का फूल चढ़ाते हैं। उसको चढ़ाने से जो अंदर हमारे अंदर 6 प्रकार के 6 अवगुण हैं, उन काम, क्रोध, मत आदि, उनको उसको चढ़ाने से वो सब शांत हो जाते हैं। इसलिए भगवान की पूजन पाठ में मन लगता है। श्रावण मास दरमियान बिलीपत्र मोटी मात्रा में उपलब्ध होय छे। बिलीपत्र शिवजीने अति प्रिय होवाथी 3 पान वाळुं बिलीपत्र शिव पूजा माटे उत्तम गणाय छे। बिलीपत्रथी मां शक्ति अने गौरीने पण पूजवानुं विशेष महत्व छे। इच्छित मनोकामनानी प्राप्ति माटे बिलीपत्रथी करेली पूजा मनोवांछित फल आपनारी गणाय छे। बिलपत्र का ऐसा है कि बिलपत्री चढ़ाने से भगवान को त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम चत्रियाधम त्रिजन पाप संहारम एक बिल्वम शिवर्पणम। एक बेल मात्र चढ़ाने से भगवान के जीव का 3 प्रकार के ताप दूर हो जाते हैं, देहिक, देविक और भौतिक। देहिक, देविक, भौतिक तापा, ये 3 प्रकार के तापों को नाश कर देता है। શા માટે શિવજીનો થાય છે જળાભિષેક? દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યા। તેમાંથી એક હળાહળ વિષ પણ હતું। વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું। આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા। ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો। वो श्वेतांबर पीतांबर बाघांबर अंबे शंकादिक प्रगादिक भूतादिक संगे और धन धन बोला बांट दिया, कूड़ी नहीं खजाने में,
और 3 लोग बस्ती को बसाकर आप बसे वीराने में। नारद को वीणा दे दी ना गंधर्व को आप राग दिया और ब्रह्म ज्ञान दे दिया उसी को जिसने शिव का ध्यान किया। और भगवान शंकर जो है ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે। શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે। આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ઝાલાવાડના સાયલા ગામે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંસ્થાએ દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડી સરાહનીય કામગીરી કરી છે। આ સંસ્થા દ્વારા દિવ્યાંગ બહેનોને માર્ગદર્શન આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે છે। હાલ રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવ્યાંગ બહેનોને 1 લાખ જેટલી રાખડી બનાવવાનો ઓર્ડર મળ્યો છે। હાલ 8,000થી વધુ રાખડીઓ આ બહેનોએ બનાવી આપી છે। સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગરના 300થી વધુ બહેનો રાખડી બનાવી સ્વમાનભેર જીવે છે। જે કંઈક વર્ક કરી શકે એવું આપવું જોઈએ એના માટે મેં એ લોકોને બહેનો સંસ્થાની બહેનો સાથે મેં વાત કરી। અમે લોકો રાખડીઓનો આવી રીતે જોબકામ કરાવીએ છીએ તો એ લોકો તૈયાર થયા અને અહીંયા 250 બહેનોને રાખડી બનાવવા માટે અમે લોકો આપવા તૈયાર થયા। જાન્યુઆરી મહિના સુધી અમે 1,00,000 રાખડી બનાવી અને તૈયાર કરી અને અમે મોકલવાના છીએ। અત્યાર સુધીમાં લગભગ દરેક બહેનોએ 8,500 નંગ જેટલી રાખડી બનાવી છે અને જાન્યુઆરી મહિના સુધી આ કામ ચાલુ રહેશે અને બહેનો બનાવી અને આવતા વર્ષ માટે પણ પહેલેથી તૈયાર કરી અને આપવાના છે। અમને સિલાઈ કામનું મશીનનું અપાવ્યું, ઉપરથી અમને તકિયા બનાવવાનું કામ પણ અપાવ્યું અને અત્યારે અમે રાખડીનું કામ કરીએ છીએ। એક રાખડી અમને 50 પૈસા આપે છે, તકિયો સીવે છે તો અમને 50 પૈસા આપે છે અને આવી રીતે રોજગારી અમને મળી રહે છે। હું અહીંયા 6-8 મહિનાથી આવું છું અને અહીંયા અમને એક તકે 50 પૈસા મળે છે। આખું તૈયાર કરીએ એટલે રૂપિયો મળે છે, એવી રીતે અમને રોજગારી મળશે। અત્યારે અમને રાખડી કરવા પણ આપે છે અને એક રાખડી અમને 50 પૈસા આપે છે। રાખડીઓનું કામ કરી છે અત્યારે અમને 25 પૈસા અમને મળે છે અત્યારે। એ માટે બધા 200 જેટલી બેનું કામ કરે સુધી। તો આ સાથે જ આજનું ન્યૂઝ એટ 7 બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।